ખાસ કરીને જ્યારે ગેસના બાટલાની ખૂબ અસર હોય ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવતા કાર્યકર્તાઓને જમવાની વ્યવસ્થા બનાવવા માટે થઈ દેશી ભઠ્ઠાનો ઉપયોગ કરવામાં આવ્યો, કારણ કે અહીંયા બાટલા છે જ નહીં તો ક્યાંથી મળશે? 5,000 રૂપિયા દેતા પણ બાટલો ન મળતો, 50 જગ્યાએ ફોન કરવા છતાં પણ બાટલો નથી મળતો. એના કારણે આ દેશી ભઠ્ઠાથી ચૂલાથી અમારે ખાવાનું બનાવવું પડે છે. આવી પરિસ્થિતિની અંદર અમે જ્યારે લોકોનો લોકસંપર્કમાં જઈએ છીએ, સ્થાનિક લોકો એવો અમને રજૂઆતો પણ કરી રહ્યા છે કે બાટલા નથી મળતા, આ નથી તે નથી. બાટલાની લાઈનો, આધાર કાર્ડની, પાન કાર્ડની, સ્મશાનની લાઈનો, નોટબંધીની લાઈનોમાં ક્યાં લઈને લોકો ઊભા છે? લાઈનોમાં ઊભા રહીને પોતાના ધંધા રોજગાર ગુમાવી ચૂકેલા લોકોની ખાસ વેદનાઓ પણ એવી છે કે હવે બેરોજગાર થઈ ગયા. ગૃહિણીએ સવારે પોતાના બાળકને મોકલવું હોય તો ચા પાણી નાસ્તા સ્કૂલે મોકલવા માટે બનાવવા પડતા છે. બપોરની શિફ્ટના બાળકોને જમાડીને મોકલવાના છે. આ પરિસ્થિતિની અંદર લોકો પાસે ગેસનો બાટલો નથી, એ લઈને ખાસ કરીને અમારે પણ અમારા કાર્યાલયની અંદર ભઠ્ઠા ઉપયોગ કરીને જમવાનું બનાવવું પડે છે.